નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પરમ શ્રદ્ધેય પૂજ્ય શ્રી ધીર ગુરુદેવની પ્રેરણાથી ચિત્તલમાં નિઃશુલ્ક દંત ચિકિત્સા અને નેત્ર યજ્ઞ યોજાયો. વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી દ્વારા ચિત્તલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે તારીખ 26મીના રોજ વિદ્યાભારતી ટ્રસ્ટ ચિત્તલ અને રણછોડદાસ આંખની હોસ્પિટલ રાજકોટ, શ્રી વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ તથા ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન રાજકોટ દ્વારા ઇન્દિરાબેન રસિકલાલ મહેતા અને સિદ્ધાર્થ મહેશ મહેતાની પુણ્યતિથિ નિમિત્તે હાલ રાજકોટ મહેશભાઈ મહેતા પરિવાર અને સૌરાષ્ટ્ર દશાશ્રી માળી જૈન ભોજનાલય મુંબઈના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ અને દંત ચિકિત્સા કેમ્પ વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ વિજયભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાઈ ગયો. આ પ્રસંગે જાણીતા ઉદ્યોગપતિ લાલભાઈ દેસાઈ, દિનેશભાઈ કચ્છી, ચિત્તલના પ્રમુખ સુખદેવસિંહ સરવૈયા, વેપારી જગદીશભાઈ મોદી, લોક સાહિત્યકાર કૌશિકભાઈ દવે, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જેબી દેસાઈ, મહિલા અગ્રણી રંજનબેન બાબરિયા, છાયાબેન ગેડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અને નેત્ર યજ્ઞ 80 દર્દીઓને તપાસવામાં આવેલ અને 60 દર્દીઓને વિનામૂલ્યે દાંત સારવાર કરવામાં આવેલ અને 25 દર્દીઓને 32 વિનામૂલ્યે કરી આપવામાં આવેલ. આ કેમ્પને સફળ બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ, ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન રાજકોટ, વિશ્વ હિન્દુ પરિષદ અને નેત્રયજ્ઞ આયોજન સમિતિની ટીમના સભ્યો મેશ્યા બિપિનભાઈ દવે, જેતુભાઈ વાઘેલા, કુળભાઈ ધંધુકિયા, છગનભાઈ કાછડિયા, રવજીભાઈ, સંજયભાઈ લિંબાચિયા, વીડી લિબાસિયા, હસુભાઈ ટોડિયા, કનુભાઈ લિંબાચિયા વગેરે જહેમત ઉઠાવી હતી. અને કેમ્પમાં ડૉક્ટર જયસુખભાઈ મુકવાણા, મોનિકા ભટ્ટ, જાગૃતિ ચૌહાણ, ડૉક્ટર સંજય અગ્રાવત અને રણછોડદાસ હોસ્પિટલ રાજકોટની મેડિકલ ટીમ સેવા આપેલ તેમ ટ્રસ્ટના પ્રમુખ હિતેશભાઈ મહેતાની યાદીમાં જણાવ્યું. રિપોર્ટર સમીર ખોકર, અમરેલી.